ગરમીઓ માટે ઠંડો ઠંડો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ, ના કોઈ ક્રીમ ના કોઈ કેમિકલ અને બહુ સરળ રીતે હેલ્ધી એવો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો ડિટેલ રેસિપી તમે ત્યાં ચેક કરી શકો. તો સૌથી પહેલાં 2 લીટર દૂધ મેં ગાયનું લીધું છે, તમે ફૂલ ફેટ પણ લઈ શકો. તો મલાઈવાળું જ મેં ગાયનું દૂધ લીધું છે અને એ ઉકળે થોડું ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડર અને દૂધની પેસ્ટ બનાવી ઉકળતા દૂધમાં ઉમેરી દૂધ અડધું થાય ત્યાં સુધી થવા દઈશું. દૂધ અડધું થાય એટલે થોડા કાજુને આ રીતે દૂધમાં પલાળી પેસ્ટ બનાવી અને આ રીતે ઉમેરી દઈશું. મિક્સ કરી 5 મિનિટ જેવું થવા દઈશું. પછી સાકર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને પછી ગેસની આંચ બંધ કરી મિક્સરને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે કોઈ મોલ્ડમાં ટ્રાન્સફર કરી અને આ રીતે કવર કરી અને 7થી 8 કલાક રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. હલકું એને મેલ્ટ કરીશું અને પછી એક બોલમાં લઈ અને બીટરના મદદથી તમારે એને બીટ કરી લેવાનું. એકદમ ફ્લફી સ્મૂધ એવું થઈ જાય ત્યાં સુધી પછી કિશમિશ, કાજુ, વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરી દઈશું. પછી પાછું એને મોલ્ડમાં ટ્રાન્સફર કરીશું, પાછું કવર કરીશું અને પછી જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે તમારો આઈસ્ક્રીમ તૈયાર. તો 10થી 12 કલાકમાં તમારો આઈસ્ક્રીમ સેટ થઈ જશે. આ નેચરલ આઈસ્ક્રીમ છે એટલે બહાર 1-2 મિનિટ જેવો કાઢીને રાખવાનો, પછી સ્કૂપ કાઢવાના અને પછી તમારે સર્વ કરવાનો. તો એકવાર આ હેલ્ધી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ગરમીઓમાં તમે ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો અને બીજા પણ ફ્લેવરની રેસિપી જોવે તો કમેન્ટમાં જણાવજો. હું અલગ અલગ રેસિપીઓ સૂન તમારા સાથે શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ.